કરીશું એ પહેલા આ વર્ષનું જે મુદ્રાલેખ છે એ આપણે બધા જાણીએ છીએ. આ વર્ષનું એટલે કે 2025નું જે મુદ્રાલેખ છે એ તો એ છે કે ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો, તેમનામાં જળ નાખેલા અને બંધાયેલા રહો. અને એના માટે જે શાસ્ત્ર પાઠ અથવા તો જે થીમ વર્સ બાઇબલમાંથી નક્કી કરવામાં આવે છે તો કોલોસ્સીઓને પત્ર એનો 2 અધ્યાય 6 ને 7ની કલમ. તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેમનામાં ચાલો અને તેમનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. એટલે આપણે આ વર્ષ દરમિયાન શિષ્યપણા ઉપર અથવા તો સ્પિરિચ્યુઅલ ડિસાઇપલશીપ ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ. અને ગયા રવિવારે અને આ રવિવારે આપણે એક સ્પેશિયલ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઉપર આપણે મનન કરી રહ્યા છીએ. કોઈને ખબર છે કઈ હતી, કઈ છે? યસ, એટલે ગયા વખતનું જે રિકેપમાં આપણે એવું જોયું હતું તફાવત બિટવીન લોનલીનેસ એન્ડ સોલિટ્યુડ. ઓકે, હાલ આપણે કઈ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઉપર આપણે મનન કર્યું? એક જ શબ્દ, એક જ સોલિટ્યુડ, રાઈટ? એટલે એકાંત ઉપર આપણે મનન કર્યું હતું. અને અમારા ભાઈ ઇલિયટભાઈ દેખાય, સોરી, એમની પાસે માઇક્રોફોન છે એટલે આપણે જેમ ગઈ વખતે કહ્યું તે પ્રમાણે આજે પણ આપણે થોડું કોન્વર્ઝેશન કરીશું. અને ગયા રવિવારે આપણે જે એકાંત ઉપર મનન કર્યું હતું, સોલિટ્યુડ ઉપર, તો એકાંત શું છે એના વિશે શું આપણે ચર્ચા કરી તો શીખી ગયા હતા? તમે ટૂંકાણમાં કહેશો તો તમે શેર કરી શકશો. હાથ ઊંચો કરશો એટલે ઇલિયટભાઈ કે જે માઇક્રોફોન કોર્ડિનેટર છે તેઓ તમને માઇક્રોફોન આપશે. યસ, ઈમુભાઈ. એકાંત એટલે આપણે એવું જોયું હતું કે એ આપણી પસંદ છે. જ્યારે આપણે ઈશ્વરની હજુરીમાં બેસીએ છીએ ત્યારે એ સમય આપણી પાસેથી કોઈ લઈ શકતું નથી. અને એ પ્રમાણે એના ઉપર આપણે કલમ જોઈ હતી કે તું જ્યારે પ્રાર્થના કરવા બેસે ત્યારે તું તારી ઓરડીમાં બેસ અને તારું બહારનું બંધ કરીને ગુપ્તમાં તારા દેવને જાણ અને તેની પ્રાર્થના. ગુડ, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. બહુ સરસ. એકાંત એ આપણી પોતાની ચોઇસ છે, આપણી પોતાની પસંદગી છે જે આપણે ઈશ્વર સાથે ગાળવા માટે નક્કી કરી. બીજા કોઈને કહી? અને આપણે એકાંતને કોની સાથે સરખાવેલો અથવા કમ્પેર કર્યો હતો? સોલિટ્યુડ અને બીજું કયો શબ્દ આપણે જોયો? લોનલીનેસ, અથવા તો એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? એકલતા. તો એકલતા અને એકાંત વચ્ચે શું તફાવત છે? લોનલીનેસ છે એ ડિસ્ટ્રોય કરે છે અને સોલિટ્યુડ તે આપણને રિસ્ટોર કરે છે. રાઈટ. લોનલીનેસ એ આપણને ડિસ્ટ્રોય કરે છે અને સોલિટ્યુડ છે આપણને રિસ્ટોર કરે છે. ધેટ્સ અ ગુડ કમ્પેરિઝન. બહુ સરસ. જે એકાંત છે, પ્રભુ સાથેનો જે એકાંતનો સમય એ આપણને બાંધે છે અને જે એકલતા છે આપણને તોડી નાખે છે, આપણને ડિસ્ટ્રોય કરે છે. થેન્ક યુ. મને લાગે છે કે તમે બધા બહુ ધ્યાનથી સાંભળ્યું છે, એના માટે ખરેખર થેન્ક યુ વેરી મચ. અને આજે આપણે હવે એની પર બિલ્ડઅપ કરવા માંગીએ છીએ. અને આજે ખાસ જે આપણે ફોકસ કરવા માંગીએ છીએ સોલિટ્યુડ એન્ડ સાયલન્સ, એકાંત અને મૌન. અને એની પર થોડો સમય આપણે મનન કરીશું. અને અગેન મેં કીધું એ પ્રમાણે આપણે થોડું ટીચિંગ જે છે એટલે પ્લીઝ તમે મને બેર કરશો. આવો આપણે પ્રાર્થના કરીએ. બોલ્યો કેમ કે તમારા બાળકો આજે તમારી આગળ સાંભળવા માટે તૈયાર છે. પ્રભુ તમે વાત કરો અને પ્રભુ અમારી સાથે તમે વ્યવહાર કરો. અને પ્રભુ આ વચનોમાં રહેલા મર્મો રહસ્યો તમે અમને સમજાવો એવી અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મદેવ, તમે અમારા શિક્ષક છો. પ્રભુ તમારું જે ગૂઢ અને ઊંડા જે રહસ્યો છે, તમારા વચનોમાં જે મર્મો છે એ બધું અમને સમજાવો કે જેથી કરીને અમે આત્મામાં બળવાન બનીએ અને બધું તમને મહિમા આપનારું જીવન જીવીએ. મુજબ પાત્રને તમારા વધસ્તંભની આહારમાં રાખો. પ્રભુ ઈસુ તમને ઊંચા કરતા મારી આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. મને સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
સોલિટ્યુડ અને સાયલન્સ, એકાંત અને મૌન અથવા તો શાંત સમય, એ બેને આજે આપણે થોડો સમય જોવા માંગીએ છીએ. એકાંત, હવે જ્યારે આપણે એકાંત વિશે વિચાર કરીએ છીએ એટલે હું પોતાની સાથે ગાળેલા સમયની વાત નથી કરતો, પણ ઈશ્વર સાથેનો જે એકાંતનો સમય. અને એટલા માટે ગયા રવિવારે આપણે પ્રભુ ઈસુએ એકાંતમાં કેટલો સમય ગાળ્યો એ આપણે જોઈ ગયા હતા પ્રભુના નવા કરારની જુદી જુદી કલમો મારફતે. અને પ્રભુ ઈસુ એકાંતમાં પોતાના પિતાની સાથે સમય ગાળતા હતા. અને એ જે બાબત છે એની સાથે સાયલન્સ અથવા તો જે મૌન છે એ બહુ કનેક્ટેડ છે, એ બહુ જ ડીપલી શું કહેવાય કે જોડાયેલું છે. અને એ આપણે આજે થોડો સમય સમજવા અને શીખવા માંગીએ છીએ. જ્યારે આપણે મૌન પાડીએ છીએ અથવા તો સાયલન્સ પાડીએ છીએ ત્યારે વાણી ગેરહાજર હોય છે, શબ્દો નથી હોતા, પણ કાન ખુલ્લા હોય છે. હવે ઘણા લોકો બહુ શાંત થઈને પછી ઊંઘી બી જતા હોય, એ જુદી વાત છે. પણ હું જે કહેવા માંગુ છું કે પોતાની ઈચ્છાથી શાંત સમયમાં જ્યારે મનુષ્ય પ્રવેશ કરે છે ત્યારે શબ્દો નથી એની પાસે, વાણી નથી, પણ એના કાન ખુલ્લા છે. અને એ કાન કોની સાથે, કોના માટે ખુલ્લા છે? તો એ ઈશ્વરના અવાજને સાંભળવાને માટે, ઈશ્વર સાથે એ કનેક્ટ થવાને માટે, અને ઈશ્વર એને શું કહે છે એ સાંભળવાને માટે એ વ્યક્તિ એ શાંત સમયમાં જાય છે. એક જૂની કહેવત છે, પહેલાં હું એને ઇંગ્લિશમાં વાંચીશ પછી ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરીશ. કહે છે કે ઓલ ધોઝ હુ ઓપન ધેર માઉથ્સ ક્લોઝ ધેર આઈઝ. જે લોકો મોં ખોલે છે તેઓ પછી આંખો બંધ કરી દે છે. એટલે ઘણી બધી વખતે કહેવાનો તાત્પર્ય શું છે કે વધુ પડતા બોલનારા વ્યક્તિઓને પછી ઘણું બધું દેખાતું પણ નથી, કારણ કે મારો ફોકસ હું શું બોલું છું એની પર રહે છે. એટલે એ બાબત પણ એટલી મહત્વની છે કે જ્યારે બહુ બોલવાથી શું થાય છે કે આપણને ખ્યાલ નથી આવતો કે કોની સાથે ક્યાં બેઠા છે, કેવું બોલી રહ્યા છે. The purpose of silence and solitude is to be able to see and hear. જે શાંત સમય છે ને એકાંત જે સમય છે એનો જે મુખ્ય હેતુ એ શું છે કે આપણે જોવાનું છે ને આપણે સાંભળવાનું છે. હું એટલા માટે શાંત રહું છું, હું એટલા માટે ઈશ્વર સાથે એકાંતમાં સમય ગાળું છું, કારણ કે હું એવું ઈચ્છું છું કે હું મારી આંખોથી જોઉં અને હું મારા કાનથી સાંભળું. એટલે મારી બીજી જે ઇન્દ્રિયો છે સાંભળવાની, જોવાની, એ સતેજ હોય છે, ખાલી મારા શબ્દો એ નથી હોતા. તમે જો યાકૂબનો પત્ર એનો 3 અધ્યાય અભ્યાસ કરશો તો એમાં જીભ ઉપર બહુ ગજબની છે. આજે આપણે એની પર નથી મનન કરવાના, પણ એમાં એક કે બાબત છે હું એને ઉલ્લેખ કરવા માંગુ છું. યાકૂબનો પત્ર એનો 3 અધ્યાય અને એની પહેલી કલમ આ પ્રમાણે કહે છે. યાકૂબનો પત્ર એનો 3 અધ્યાય 1 થી 12 કલમની અંદર જીભ ઉપર મનન કરવામાં આવ્યું છે. પણ અત્યારે હું તમને સભા શિક્ષક, પહેલા આપણે સભા શિક્ષકનું મનન કરીશું, ત્યારબાદ આપણે યાકૂબ પત્ર પર જઈશું. સભા શિક્ષકના 3 અધ્યાયમાં પહેલી કલમ આ પ્રમાણે લખ્યું છે: પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ છે અને દરેક કામને માટે સમય છે. અને સભા શિક્ષક 3 અને 7 પ્રમાણે લખ્યું છે: ચૂપ રહેવાનો સમય છે અને બોલવાનો પણ સમય છે. રાઈટ? There is time to remain silent and there is time to speak. દરેક સમય હોય છે શાંત રહેવાનો અને બોલવાનો. એટલે મને અને મારા જીવનની અંદર, ખાસ કરીને હું જ્યારે ખ્રિસ્તી જીવન જીવતો હોઉં છું ત્યારે મને ખ્યાલ હોવો જોઈએ કે મારે ક્યાં શાંત રહેવાનું છે અને મારે ક્યારે બોલવાનું છે. એટલે જે સંયમ છે અથવા નિયંત્રણ છે એ મહત્વનું છે. એટલે હું એવું નથી કહેતો કે આખો દિવસ આપણે ચૂપ જ બેસી રહીએ. આઈ ડોન્ટ મીન ટુ સે લાઈક ધેટ. પણ મને ખબર હોવી જોઈએ કે મારે ક્યારે શાંત રહેવાનું છે, મારે ક્યારે બોલવાનું છે. એટલે એ જે સંયમ હું જે રાખું છું, એ જે કંટ્રોલ હું કરું છું, એ જે નિયંત્રણ હું મારી જાત પર રાખું છું, દેટ ઇઝ ક્રિટિકલ. એ બહુ મહત્વનું છે, કારણ કે એ હું મારી પોતાની ઈચ્છા શક્તિથી હું એ બાબતને કરું છું. નીતિવચન 25:11 પ્રમાણે લખ્યું છે: પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનો સોનાના જેવા ફળ જેવો છે. પ્રસંગને અનુરૂપ બોલેલો શબ્દ. ઘણી વખતે આપણાથી પ્રસંગને વિરુદ્ધમાં શબ્દ બોલાઈ જાય છે ને, અને પછી આપણને બહુ આમ અરે ક્યાં હું આવા શબ્દ બોલી. પણ એ બહુ મહત્વનું છે કે આપણે એ બાબત સંબંધી ધ્યાન રાખીએ. હવે સભા શિક્ષકમાં હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે એમાં મૂર્ખોના યજ્ઞ ઉપર લખ્યું છે. ઇંગ્લિશમાં લખ્યું છે ધ સેક્રિફાઈસ ઓફ ફૂલ્સ.
જે મૂર્ખ લોકો છે એ લોકો પણ યજ્ઞ ચડાવે છે. અને એમના યજ્ઞ વિશે શું લખ્યું છે એની અમુક કલમો હું તમારી આગળ વાંચીશ. સભા શિક્ષક 5:1 અને 2. સભા શિક્ષકનો 5મો અધ્યાય 1 ને 2 કલમ. ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ. જ્યારે તમે પ્રભુના મંદિરમાં જાઓ છો તો બી માઇન્ડફુલ ઓફ યોર સ્ટેપ્સ. તું તારો પગ સંભાળ. કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી. મંદિરની અંદરની વાત કરી રહ્યા છે. સુલેમાન રાજા કે જે બહુ હોશિયાર અને બહુ બુદ્ધિમાન એ પ્રભુનો મહાન રાજા હતો, કે છે કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી. તેથી તેમના યજ્ઞાર્પણ કરતા શ્રવણ કરવાની પાસે જવું તે સારું છે. એટલે એમના યજ્ઞો જ્યારે ચડાવતા હોય એના કરતા કાનથી સાંભળવું સારું છે. બેટર સ્ટે અવે એન્ડ જસ્ટ લિસન વોટ્સ ગોઈંગ ઓન, રાઈટ? લાઈક એમના ફૂલ્સની પાસે અથવા એ મૂર્ખોના યજ્ઞો પાસે જવાની કંઈ જરૂર નથી. એના કરતાં તો શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે. એટલે કે ધ્યાનથી ખાલી સાંભળીને બેસી રહેવું એ જરૂરી છે. અને આગળ પછી સભા શિક્ષક શું કહે છે? તારે મુખેથી અવિચારી વાત ન કર અને ઈશ્વરની હજુરમાં કંઈ પણ બોલવાને તારું અંતઃકરણ ઉતાવળું ના થાય. કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું પૃથ્વી પર છે. સભા શિક્ષક બહુ આમ સિમ્પલ અને તળપદી ભાષામાં આપણને શીખવાડે છે. આમાં કંઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી. પ્રભુનું વચન મને શું કહ્યું છે? ઈશ્વરની હજુરમાં કંઈ પણ બોલવાને તારું અંતઃકરણ ઉતાવળું ના થાય. જ્યારે હું પ્રભુની હજુરમાં જાઉં છું ને ત્યારે મારે બહુ બોલ કરવાની બહુ જરૂર નથી ને. બહુ જાણે ઉતાવળ છે, હું શું બોલી નાખું શું ના બોલી નાખું એવું મારે કરવાની જરૂર નથી. કેમ કે ઈશ્વર આકાશમાં છે અને હું તો પૃથ્વી પર છું. માટે તારા શબ્દો થોડા જ હોય. આઈ એમ જસ્ટ અ ક્રીચર. હું એક કીડા સમાન છું કે જે પૃથ્વી પર આમ તેમ ફરું છું અને એ આકાશમાં છે. કારણ કે એ કિંગ ઓફ યુનિવર્સ છે. એણે આ પૃથ્વી બનાવી છે. એમણે મને ને તમને સર્જન કર્યા. હી નોઝ બેટર દેન મી કે મારે શું બોલો. એટલે ત્યારે હું પ્રભુની હજુરીમાં જાઉં ત્યારે શાંત રહું, થોડું બોલું અને સાંભળવાનો વધારે પ્રયત્ન કરું. નવા કરારમાં જો તમારે આના વિશે સાંભળવું હોય, સારું. નવા કરારમાં એક શિષ્ય હતો કે જે બહુ બોલવામાં ઉતાવળ હતો. તમે કહેશો કોણ? પિત્તર. પિત્તર એ પ્રભુનો મહાન સેવક છે, રાઈટ? ધ ફર્સ્ટ બિશપ ઓફ ધ અર્લી ચર્ચ. તમે સેન્ટ પીટર્સની બેઝિલિકામાં ગયા છો રોમની અંદર. પણ એ પ્રભુનો શિષ્ય બહુ ઉતાવળો હતો. એને ક્યારે હું બોલું એને. અને એટલા માટે તમે જુઓ એનો સરસ જે પેસેજ છે ને એ માથી લખેલી સુવાર્તાના 17મા અધ્યાયમાં આપણને જોવા મળે છે. સોરી, બાઇબલના રેફરન્સ એટલા માટે કરું છું કારણ કે પ્રભુનું વચન આપણને બહુ સરસ શીખવાડે છે. માથી 17:1-5 આખું એ વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં ટ્રાન્સફિગરેશનની વાત છે. રૂપાંતરના પહાડ ઉપર પ્રભુ ઈસુ ત્યાં ગયા અને એના શિષ્યોને લઈને જાય છે, પિત્તરને પણ લઈને જાય છે. અને ત્યાં પછી જ્યારે એમનું રૂપાંતર થાય છે ત્યારે મૂસા ને એલિયા જે મહાન પ્રબોધકો એ પણ નીચે ઉતરી આવે છે. અને પછી આ એક એમની બાબતમાં આખું વર્ણન અહીં કર્યું છે. માથી લખેલી સુવાર્તા 17મો અધ્યાય 1-5 કલમ. ત્યાં શું લખ્યું છે? 6 દિવસ પછી ઈસુ પિત્તરને, યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું. એટલે તેમનું મોં સૂર્યના જેવું તેજસ્વી થયું ને તેમના વસ્ત્ર પ્રકાશના જેવા ઉજળા થયા. ત્યારે જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાત કરતા તેઓને દેખાયા. અને પિત્તરે ઈસુને કહ્યું, પ્રભુ, આપણે અહીંયા રહેવું સારું છે. જો તમારી મરજી હોય તો હું અહીંયા 3 માંડવા બાંધું. હવે પિત્તરને કોઈ પૂછ્યું બી નથી. He started talking. પણ પછી શું થાય છે સાંભળો. અને પિત્તર આગળ શું કહે છે? એક તમારે માટે કે છે હું 3 માંડવા બાંધું. એક તમારે માટે એટલે પ્રભુ ઈસુ તમારા માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે. અમે તો બધા એમને ટેન્ટની બહાર રહીશું પણ આ 3 હું ટેન્ટ તમારા માટે બાંધું છું. અને તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળી તેઓના પર છાયા કરી અને વાદળીમાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો. એ હજુ તો બોલતો હતો. એ તો માંડવા બાંધવાનું આમ કરીને તેમ કરવાનું બધું બોલી રહ્યો હતો. એટલામાં એક વાણી આકાશમાંથી થઈ. ઇવન ઈશ્વર પિતાને પણ ઇન્ટરવ્યુ કરવું પડ્યું કે ભાઈ પિતા શાંત રહે, તને કોણ બોલવાનું કહ્યું છે? મારા માટે, તમારા માટે, આપણા માટે છે. આપણે
પ્રભુની હાજરીમાં જ્યારે જઈએ ને ત્યારે let us enjoy his presence rather than start babbling. બોલ કરવાની. એટલે હું પ્રાર્થના કરવાની મના નથી કરતો. આપણે પ્રાર્થના કરવી જોઈએ, વિનંતીઓ લઈ જવી જોઈએ, પણ ક્યારે શું બોલવું અને ક્યારે પ્રભુના અવાજને સાંભળવું એ આપણા માટે બહુ મહત્વનું છે. અહીંયા પિત્તર બહુ ઉતાવળ હતો અને હજુ તો પ્રભુ ઈસુ ને મૂસા ને એલિયા કંઈક વાતચીત કરતા હતા એટલામાં એટલો બધો એ ઇમોશનલ થઈ ગયો કે આપણે અહીંયા તંબુ બાંધીએ, આમ કરીએ તેમ કરીએ, પણ ત્યાં વાણી શું કહે છે કે આ મારો વાલો દીકરો છે, તમે એનું સાંભળો. લિસન ટુ માય સન. એ મારો વાલો દીકરો છે. અને હવે આપણે આજનું જે શાસ્ત્ર વાંચન છે એની ઉપર આવીએ. ગીતશાસ્ત્ર 46 ને 1-11 બહુ સરસ આ પેસેજ છે ને. પહેલાં જ આપણે બધા એને બહુ આપણને એ બહુ ઉત્તેજન આપે છે. અને એની એક જે કલમ છે એની ઉપર હું થોડો ફોકસ કરવા માગું છું. અને એ તો એ કે ગીતશાસ્ત્ર 46 ને 10મી કલમ, ત્યાં શું લખ્યું છે? છાના રહો, નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું. હું વિદેશમાં મોટો બનાવીશ, હું પૃથ્વીમાં મોટો બનાવીશ. તમે જો ગીતશાસ્ત્ર 46:1-9 કલમ સુધી પ્રભુ કોણ છે એના વિશે દાઉદ બધું વર્ણન કરે છે કે પ્રભુ બહુ મહાન છે. એ તો કહે છે કે એ આપણો આશ્રય અને આપણું સામર્થ્ય છે, એ સંકટના સમયે હાજરનું મદદગાર છે. અને પછી એ આગળ બધું એક્સપ્લેન કરે છે. અને 10મી કલમમાં આવે છે ત્યારે દાઉદને પણ થાય છે કે નાઉ આઈ બેટર આઈ શુડ રિમેન સાયલન્ટ. અને કહે છે છાના રહો, નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું, હું વિદેશીમાં મોટું બનીશ. એટલે આ જે કલમ છે એની ઉપર જ્યારે આપણે મનન કરીશું ત્યારે આપણને એ શું બતાવે છે? એ તો પ્રભુની સર્વોપરિતા બતાવે છે. જ્યારે એ કલમ આપણે જ્યારે સાંભળીએ છીએ કે બી સ્ટીલ એન્ડ નો ધેટ આઈ એમ ગોડ, છાના રહો અને નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું. એનો મતલબ શું છે ખબર છે? પ્રભુ કહી રહ્યા છે કે તમે છાના રહો કારણ કે આઈ એમ સોવરેન, હું મારા સિંહાસન પર બેઠેલો છું. ઈશ્વરની સર્વોપરિતા આપણને બતાવે છે. ઈશ્વરનું સામર્થ્ય આપણને બતાવે છે કે આઈ હેવ એવરીથિંગ અંડર માય કમાન્ડ. મારા સરમુખત્યારમાં બધું જ છે. હું સર્વશક્તિમાન ઈશ્વર છું. જે બી સ્ટીલ અથવા જે છાના રહો એનો જે હિબ્રુ શબ્દ જે ટ્રાન્સલેશનમાં વાપરે છે તો રાફા છે. RAPHAH, રાફા. અને એનો મતલબ શું થાય છે? સીઝિંગ ફ્રોમ સ્ટ્રાઇવિંગ. એટલે પ્રયત્ન કરતા અટકાવવું, કંઈક કશું કરવા કરતા પોતાની જાતને અટકાવવું. ટુ લેટ ગો ધ કંટ્રોલ. જે મારો નિયંત્રણ જે છે એને મારે જતું કરવું. એન્ડ રિલેક્સ ઇન ટુ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. અને પ્રભુની હાજરીમાં શાંતિથી બેસવું. એટલે જે બી સ્ટીલ અથવા તો છાનારો જે શબ્દ છે જેને હિબ્રુમાં રાફા વર્ડ છે, એનો જે ડીપ મિનિંગ શું થાય છે કે કોઈ પણ જાતના પ્રયત્ન કર્યા વગર શાંતિથી બેસવું, બધું પોતાનું જે નિયંત્રણ છે એને જતું કરવું અને ઈશ્વરની પવિત્ર હાજરીમાં બેસીને એને માણવું. અને વાલાઓ, મને ને તમને પ્રભુ આ દિવસોમાં જો મારે ને તમારે સાચા શિષ્ય બનવું છે તો પ્રભુ આપણને આ બાબત બતાવી રહ્યા છે. પ્રભુ કહે છે કે બી સ્ટીલ એન્ડ નો ધેટ આઈ એમ ગોડ. અને આપણે એ પોસ્ચર ઓફ ટ્રસ્ટ અને ડિપેન્ડન્સ ડેવલપ કરવું છે. એવી મુદ્રા કે આપણે પોતાની એવી પોસ્ચર અથવા તો મુદ્રા આપણે વિકસાવવાની છે કે જ્યાં આપણે પ્રભુ પર સંપૂર્ણપણે વિશ્વાસ કરતા, પ્રભુ પર સંપૂર્ણપણે આધારિત હોય. અને તેથી કરીને હું ઘણી બધી વખતે કહું છું, મેં ફરી અને વારે ઘડી હું કહું છું કે આપણો પ્રભુ આપણી બધી જ નીડ્સ જાણે છે. હી નોઝ એવરીથિંગ. પ્રભુનું વચન પણ કહે છે પણ પ્રથમ તમે તેના રાજ્યને શોધો. બરાબર છે? બધી ચિંતાઓ પ્રભુની આગળ અને એ પ્રાર્થનાનું લાંબુ લિસ્ટ લઈને આપણે જઈએ છીએ, આમ કરો તેમ કરો. પણ પ્રભુ શું ઈચ્છે છે મારી તમારી પાસે? આપણે એની હાજરીમાં શાંતિથી બેસીએ, આપણે એના અવાજને સાંભળીએ. અને આ એક સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે. આ એમને થતું નથી. અને અત્યારે આપણે થોડા પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈશું અંતમાં કે કેવી રીતે આપણે આ સોલિટ્યુડ અથવા તો આ ઈશ્વર સાથેનો જે એકાંત છે એને કેવી રીતે આપણે કલ્ટિવેટ કરી શકીએ. એ જે શિસ્ત છે એને આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ. સૌ પ્રથમ તો તમારા જે 24 કલાકનો જે આપણો દિવસ છે એની અંદર કોઈક એવા નાના સમયોને તમે કાર્વ કરો. એવો થોડો સમય આપણે એને અલગ કરીએ કે જ્યાં આપણે પ્રભુની હાજરીમાં બેસી શકીએ.
આપણી પાસે બધા પાસે સરખો 24 કલાક છે, રાઈટ? અને આપણે બધા જ બહુ બિઝી છીએ, એ પણ છે. પણ જો હું ને તમે ઈચ્છીએ ને તો આપણે એ 24 કલાકની અંદર થોડો સમય કાઢી શકીએ છીએ. મારા એક કલીગ છે, બેન હંમેશા એમણે બિગ બેન ટાવરનો જે પેલો જે બેલ વાગે છે ને, એ રાઈમ એમણે પોતાના મોબાઈલમાં એમણે મૂક્યું છે. બહુ સરસ લાગે. આખી ઓફિસમાં જ્યારે એ રાઈમ દર કલાકે વાગે એટલે દર કલાકે શાંત. અને એનો ફાયદો શું છે? અમે બધા પણ શાંત. એટલે આવી કોઈક તમારી પર્સનલ હેબિટ ડેવલપ કરો. આપણે દરેક જણ પોતપોતાને એવી એક હેબિટ ડેવલપ કરીએ કે જ્યાં થોડો સમય દિવસ દરમિયાન 24 કલાકમાં જ્યારે પણ તમને અનુકૂળ હોય થોડો સમય 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ પ્રભુની આગળ શાંતિ વગાડીએ. કશું બોલવાનું નથી, ખાલી પ્રભુની હજુરીમાં બેસવું. તો આ એક પહેલો પ્રેક્ટિકલ સજેશન છે કે જે તમે કરી શકો છો. અને ત્યારબાદ બીજું જે સજેશન છે જે હું પોતે પણ ફોલો કરું છું કે સવારના જ્યારે આપણે ઉઠીએ, પથારીમાંથી બહાર નીકળે ત્યારે 5 મિનિટ આપણે પથારીમાંથી પગ બહાર કાઢીએ ત્યારે 5 મિનિટ ખાલી પ્રભુની હાજરીમાં બેસીએ અને પ્રભુની એ પ્રેઝન્સને માણીએ. અને એવી રીતે જ્યારે પથારીમાં જતા હોઈએ અને જ્યારે સૂઈ જઈએ પહેલાં પણ 5 મિનિટ પ્રભુની હાજરીમાં બેસીએ. કશું બોલવાનું, કોઈ વિનંતીનું લિસ્ટ લઈ જવાનું, પણ પ્રભુની હાજરીમાં બેસીએ. બીજું, જો તમને ચાલવાની અથવા તો વોકની જો પ્રેક્ટિસ હોય, હેબિટ હોય અથવા તો તમને ઇન્ટરેસ્ટ હોય તો એ સમય બહુ બેસ્ટ છે કે જ્યારે, અને આપણા બધા ઘણા બધા કરે છે, મને ખબર છે, હું પણ પોતે કરું છું. અને તમે એ પણ કરી શકો છો કે જો તમે પાર્કમાં ચાલવા જતા હોય કે તમે ઇવનિંગ વોક કે મોર્નિંગ વોક કે ગમે તે વોકમાં જાઓ, થોડો સમય પ્રભુની પ્રેઝન્સમાં તમે એ સમય ગાળી શકો છો. એટલે એ રીતે પણ આપણે એ સોલિટ્યુડને માણી શકીએ છીએ. તમારા ઘરોની અંદર જો એવી વ્યવસ્થા હોય કે કોઈ એવું સ્પેશિયલ લોકેશન હોય કે જ્યાં તમે બેસીને પ્રભુની સાથે સમય ગાળશો, તો એ સમયને પણ તમે કોન્સિક્રેટ કરો છો, એને પણ તમે પવિત્ર અને જાહેર કરો કે આ જગ્યા. હું જ્યારે આ મનન કરતો હતો ત્યારે એક બેન એમના ઘરમાં કહે છે કે અમે એક એવી ચેર રાખી છે કે એ ચેર ઉપર જ્યારે કોઈ બેઠું હોય ત્યારે ઘરના બીજા લોકોને ખ્યાલ આવે કે એ વ્યક્તિ અત્યારે ઈશ્વરની સાથે સમય કાઢી ગઈ છે, તો આપણે એને ડિસ્ટર્બ નથી કરવા. આપણે પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાના ઘરમાં એક એવી જગ્યા કે એવું લોકેશન નક્કી કરીએ કે ત્યાં આપણે જ્યારે બેસીએ ત્યારે પ્રભુની સંગતિમાં આપણે માનીએ. અને જો તમારી પાસે વધારે વ્યવસ્થા હોય અને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો એવી ઘણી બધી ઇન્ડિવિજ્યુઅલી ગાઈડેડ રિટ્રીટ્સ આવે છે, સાયલેન્ટ રિટ્રીટ્સ આવે છે કે જ્યાં તમે 2 દિવસ, 1 દિવસ, 3 દિવસ સમય ગાળી શકો છો. અને ત્યાં સ્પિરિચ્યુઅલ ડાયરેક્ટર્સ હોય છે, એ લોકો આપણને હેલ્પ. હું પોતે એમાં ગયેલો છું, મને એમાંથી બહુ ફાયદો થાય છે. પણ જો તમારી પાસે એવી વ્યવસ્થા હોય અને જો તમે કરી શકતા હોય તો વર્ષમાં એક વખત, ખાસ કરીને જ્યારે જીવનના મહત્વના નિર્ણયો લેવાના હોય, કોઈ એવા ડિસિઝન્સમાં તમે જતા હોય ત્યારે પ્રભુની હાજરીમાં બેસવું. એવું નથી કે તમે ત્યારે જ આપણે બેસવું, પણ એ અગત્યના સમયો છે, ક્રિટિકલ ટાઈમ છે. આપણે આમ તેમ ફોન કરીએ, આમ કરીએ, તેમ કરીએ, બીજાઓની સલાહ લઈએ, પણ કહે છે ને, બિફોર ગોઈંગ ટુ ધ ફોન ગો ટુ ધ થ્રોન, રાઈટ? પ્રભુની ફોન પાસે જઈએ પહેલાં આપણે પ્રભુની હાજરીમાં જોઈએ. તો તમે એવી સ્પિરિચ્યુઅલ સાયલેન્ટ રિટ્રીટમાં પણ જઈ શકો છો. અને એની વધારે માહિતી જોઈતી હોય તો તમે પાછળથી મારો સંપર્ક કરી શકો. તો વાલાઓ, આ જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે એ તો એકાંત વિશે આપણે આ 2 રવિવાર મનન કરી ગયા. એકાંત સમય એ હું ઈશ્વરની સાથે એકલા ગાળું છું. એ સમય કે જ્યાં હું મૌન રહું છું અને પ્રભુના અવાજને હું સાંભળું છું. એ સમય કે જ્યાં હું પ્રભુની પવિત્ર હાજરીને માણું છું. એ સમય કે જ્યાં હું મારી બધી લિસ્ટ લઈને નથી જતો, પણ પ્રભુ મને શું કહેવા માંગે છે એ હું સાંભળવાનો પ્રયત્ન કરું છું. અને પ્રભુ ઈસુ પોતે આ પૃથ્વી પર હતા ત્યારે એમણે આપણને એ નમૂનો આપ્યો છે. હું ને તમે જો આપણે સાચા શિષ્યો બનવા માંગીએ છીએ તો ધ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઓફ સોલિટ્યુડ, એકાંતની જે આ શિસ્ત છે એને આપણે પાળવાનો પ્રયત્ન કરીએ. હવે જો આપણે આ કદી કર્યું ના હોય તો ધીમે ધીમે આપણે આગળ, અને કોઈ એમાં પારંગત થતું નથી, પણ ધીમે ધીમે પ્રેક્ટિસથી પછી આપણે એમાં આગળ વધી શકીએ છીએ. અને એક ફાયદો જે થાય છે, જે મેં મારા જીવનમાં અનુભવ છે કે ઇનર પીસ મળે છે. એવી પીસ કે જેને દુનિયાની કોઈ બાબત હલાવી શકતી નથી. એવી પીસ એ હૃદયની અંદર આવે છે. કેમ? કારણ કે એ ઈશ્વર સાથે જરા પર સમય ગાળે છે ત્યારે એમનો આત્મા આખા શરીરના અણુને પરમિએટ કરે છે અને એ આપણો કબજો કરે છે અને આપણે એના બની જઈએ છીએ. અને ત્યારે એ જે શાંતિ, એટલે વાલાઓ, આઈ ઇન્વાઇટ, હું તમને
આમંત્રણ આપું છું કે આપણે એ પ્રભુની હાજરીને માણીએ, એ એકાંતમાં માણીએ. કેમ? કારણ કે એનાથી મને અને તમને પુષ્કળ આશીર્વાદ મળશે. અને આ દિવસમાં જ્યારે આપણી મંડળી રિવાઇવલની પ્રાર્થના કરી રહી છે, ત્યારે મારી એ વિનંતી છે કે લેટ અસ જસ્ટ સિટ ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ. કારણ કે પ્રભુનો આત્મા પછી શું થશે? મને અને તમને ટ્રાન્સફોર્મ કરશે, મને અને તમને રિવાઇવ કરશે. પ્રભુ આપણને સમજવા માટે મદદ કરે. આમેન. મારી એવી ઈચ્છા છે કે જેમ ગાડી વાત કરી પ્રમાણે આજે પણ આપણે 5 મિનિટ શાંતિથી ગાડીશું, સાયલેન્સમાં ગાડીશું. આઈ નો ઘણા લોકો માટે સાયલેન્સ એ ફ્રાઇટનિંગ હોય છે. બીવાની જરૂર નથી, કારણ કે આપણે પ્રભુની હજુરીમાં બેસીએ છીએ. એટલે તમે તમારા સ્થળ પર જ્યાં બેઠા છો ત્યાં થોડા ફ્રી અને રિલેક્સ થઈને બેસો. તમારા બંને હાથ તમારા પગ ઉપર રાખો. આંખો જો તમારાથી બંધ થઈ શકતી હોય તો બંધ કરો અને પ્રભુની હજુરીની અંદર સાયલેન્સમાં આપણે બેસીએ. ઘણા લોકો જીસસ પ્રેયરનો ઉપયોગ કરે છે. સાયલેન્ટલી ખાલી પ્રભુ ઈસુ એટલું એ બોલે છે. ઘણા લોકો એમ કહે છે પ્રભુ ઈસુ દેવના દીકરા મારા પર દયા કર. પણ બીજી કોઈ રિક્વેસ્ટ કે બીજી કોઈ બાબત આપણે બોલવાના નથી. પણ પ્રભુની હજુરીમાં શાંતિથી આપણે 5 મિનિટ બેસીએ. પ્રભુ અહીંયા છે અને આપણે પણ અહીંયા છીએ. પ્રભુનું વચન કહે છે કે ઓ ભારથી લડાયેલો તમે સગ્ર મારી પાસે અને હું તમને વિશ્રામ આપીશ. ત્યારે પ્રભુનો પવિત્ર આત્મા આ મંદિરની અંદર, આ ચર્ચની અંદર હાજર છે. આપણે એમની પ્રેઝન્સને